હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનમાં પાઠ 4 દહન અને જ્યોત એની સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલું છે, નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? તો સી આવશે કોક. બીજું છે, કયો પદાર્થ દહનશીલ નથી? તો બી આવશે કાચ. ત્રીજું, સુરક્ષિત દિવાસળી બનાવવા શાનો ઉપયોગ થતો નથી? તો ડી ઓપ્શન સફેદ ફોસ્ફરસ. 4, આગના નિયંત્રણ માટે CO2નો ઉપયોગ કરવા વિશે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો ડી, તે ઓક્સિજન કરતાં હલકો છે. 5, આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? તો બી ઓપ્શન O2 આવશે. 6, નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી? તો ડી, જ્યોત. 7, મીણબત્તીની જ્યોતનો સૌથી બહારનો વિસ્તાર કેવા રંગનો હોય છે? તો ભૂરા રંગનો, એ ઓપ્શન આવશે. 8, નીચે પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? તો એ હાઇડ્રોજન. 9, કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે? ડી, કાર્બન ડાયોક્સાઇડ. બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો. 1, સૂર્યમાં ખાલી જગ્યા ન્યુક્લિયર પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. બીજું, જે નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહે છે. દિવાસળીના ટોપકામાં એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ નામનું દહનશીલ રસાયણ લગાડવામાં આવે છે. ચોથું, દિવાસળીના ટોપકામાં પોટેશિયમ ક્લોરેટ નામનું દહન પોષક રસાયણ લગાડવામાં આવે છે. 5 નંબર, પદાર્થ અચાનક ભડકો થઈ સળગે તેને જ્વલનશીલ દહન કહે છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટે એકમ યુનિટ જણાવો. કેજે પ્રતિ કિલોગ્રામ, એટલે કે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તે પ્રક્રિયાને શું કહે છે? તો તેને દહન કહે છે. ત્રીજું, જંગલમાં લાગતી આગને શું કહે છે? તો એને દાવાનળ કહે છે. વ્યક્તિના કપડાને લાગેલી આગ ઓલવવા તેને શામાં લપેટવામાં આવે છે? તો ધાબળામાં. 5, દહનશીલ પદાર્થને સળગવા માટેના નીચા તાપમાનને શું કહે છે? તો જલન બિંદુ કહે છે. 4 નંબર, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરું ને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું છે, કોલસો સળગે ત્યારે જ્યોત ઉત્પન્ન થાય છે. ખોટું. બળતણ ફક્ત પ્રવાહી સ્વરૂપમાં જ હોય છે. ખોટું. આગ ઓલવવાના નળાકારમાં CO2 વાયુ ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે. સાચું. મીણબત્તીની જ્યોતનો મધ્ય વિસ્તાર પીળા રંગનો હોય છે. સાચું. બળતણ તરીકે છાણાનું કેલરી મૂલ્ય સૌથી ઓછું છે. સાચું. વિદ્યુતના ઉપકરણોમાં લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ થાય છે. ખોટી વાત. 5 નંબર, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. દહનશીલ પદાર્થ કોને કહેવાય? જે પદાર્થ સળગી શકે તેને દહનશીલ પદાર્થ કહેવાય. બીજું, સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે? પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે. ત્રીજું, પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા શાનો ઉપયોગ થાય છે? પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ બુઝાવવા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે. 4 નંબર, સુરક્ષિત દિવાસળીના લાકડાની સળીના માથા ટોપકા પર કયા રસાયણ લગાયેલા હોય છે? તો એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ, આ 2 રસાયણ લગાયેલા હોય છે. 5, સુરક્ષિત દિવાસળીને સળગવા માટેની ઘસવાની સપાટી પર કયા પદાર્થો લગાવેલા હોય છે?
તો કાચનો પાવડર અને થોડા લાલ ફોસ્ફરસ લગાડેલ હોય છે. 6. જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય? જે પદાર્થનું જ્વલનબિંદુ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતો હોય તે પદાર્થને જ્વલનશીલ પદાર્થ કહેવાય. 7. જ્વલનશીલ પદાર્થોના 3 ઉદાહરણ આપો. પેટ્રોલ, એલપીજી, આલ્કોહોલ, સીએનજી વગેરે જ્વલનશીલ પદાર્થો છે. બાયોગેસનું કેલરી મૂલ્ય કેટલું છે? બાયોગેસનું કેલરી મૂલ્ય 35,000 થી 40,000 કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ છે. વ્યાખ્યા આપો. દહન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. કેલરી મૂલ્ય 1 કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે. જ્વલનબિંદુ નીચામાં નીચું તાપમાન કે જે તાપમાને પદાર્થ સળગે છે તેનું જ્વલનબિંદુ કહે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. દહન થવા માટેની જરૂરી બાબતો જણાવો. તો બળતણ, હવા, ગરમી આ બધા જરૂરી બાબતો છે. 2. વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે તે સમજાવો. વાહનોમાં સીએનજી વાપરવાથી 1. સીએનજીનું દહન સંપૂર્ણ થાય છે. બીજું કારણ, તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહિવત ઉત્પન્ન કરે છે. મતલબ કે એને નિગ્લિજિબલ કહી શકાય કે એ ના કે બરાબર ઉત્પન્ન કરે છે. 3. તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. 4 નંબર, સીએનજી એ સ્વચ્છ બળતણ છે. 3 નંબર, મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. સૌથી બહારનો વિસ્તાર, મધ્યનો વિસ્તાર ને સૌથી અંદરનો વિસ્તાર આ મીણબત્તી. તો અહીંયા સંપૂર્ણ આપણે આકૃતિ દોરેલી છે, તમારે ધ્યાનથી જોઈ લેવી વિદ્યાર્થી મિત્રો. 4 નંબર, સોનું અને ચાંદી પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે? શા માટે? સોનું અને ચાંદી પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્યમ વિસ્તારનો ઉપયોગ કરે છે. આ વિસ્તાર સૌથી મોટો છે અને આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તસોજ્જવલ બને છે. સોની ફૂંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે, જે સોના અને ચાંદીને પીગળાવે છે. 5 નંબર, ફાનસ, સ્ટવ, ગેસના ચૂલામાં નીચે કાણાવાળી રચના શા માટે હોય છે? ફાનસ, સ્ટવ, ગેસના ચૂલામાં બળતણ સળગી જ્યોત ઉત્પન્ન કરે છે. જ્યોતને પૂરતી હવા મળી રહે તે માટે જ્યોતની આસપાસ નીચેના ભાગમાં કાણાવાળી રચના હોય છે, જેથી જ્યોત સતત ચાલુ રહી શકે. આ માટે ફાનસ, સ્ટવ, ગેસના ચૂલામાં નીચે કાણાવાળી રચના હોય છે. 6 નંબર, સુરક્ષિત દિવાસળી વિશે ટૂંકમાં સમજૂતી આપો. તો અહીંયા સંપૂર્ણ જવાબ આપ્યો જ છે, આ જોઈ લેવો તમારે. 7 નંબર, આગનું નિયંત્રણ કરવા શું કરવું જોઈએ? આગનું નિયંત્રણ કરવા હવાનો પુરવઠો બંધ કરવો જોઈએ. બળતણનું તાપમાન તેના જ્વલનબિંદુ કરતાં નીચું લાવવું જોઈએ. બળતણ દૂર કરવું જોઈએ. જો કે મોટાભાગના કિસ્સામાં આવું થઈ શકતું નથી, પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. અગ્નિશામક તરીકે CO2નું કાર્ય જણાવો. તો એનો પણ સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યો છે, વિડીયો પોઝ કરીને જોઈ લેવો. દહનના પ્રકારો જણાવો. તો દહનના 3 પ્રકાર છે: ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ. આ 3 એના પ્રકારો છે. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તેની અસરો જણાવો. તો પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે. બળતણના દહનથી CO2 ઉત્પન્ન થાય છે. વાતાવરણમાં CO2નું પ્રમાણ
ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશોની બરફ પીગળે છે, જેને લીધે દરિયાની સપાટી ઊંચી આવે અને દરિયા કિનારાના વિસ્તારમાં પૂરની સ્થિતિ ઉદ્ભવે છે, જેથી નીચાણવાળા પ્રદેશો ડૂબી જવાની શક્યતા રહે છે. જુદા જુદા બળતણોની કેલરી મૂલ્ય જણાવો. તો છાણાનો 6000થી 8000, મિથેન 50000, લાકડું 17000થી 22000, કોલસો 25000થી 33000, પેટ્રોલ 45000, કેરોસીન 45000, સીએનજી 50000, એલપીજી 55000 અને બાયોગેસ 35000થી 40000 અને છેલ્લે હાઇડ્રોજન 1,50,000. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. વિદ્યુતના ઉપકરણો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. તો એનો સંપૂર્ણ જવાબ આપ્યો છે, એનું કારણ આપ્યું છે. બીજો, લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. એનો પણ જવાબ અહીંયા આપ્યો છે, જોઈ લેવો. 3 નંબર, પાણી ભરેલા પેપર કપને મીણબત્તીની જ્યોત પર ગરમ કરવા છતાં પેપર કપ સળગી જતો નથી. એનો પણ સંપૂર્ણ જવાબ આપ્યો છે, જોઈ લેવો. 4 નંબર, પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરે છે. પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી પર તરે છે. આથી પાણી જ્યાં ફેલાય ત્યાં સળગતું પેટ્રોલ ફેલાય છે, તેથી આગ વધુ ફેલાય છે. આથી પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. તફાવતના 2 મુદ્દા. એલપીજી અને લાકડું. એલપીજી વાયુરૂપી બળતણ છે, જ્યારે લાકડું ઘન બળતણ છે. એલપીજી દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે. હવે વર્ગીકરણ કરવાનું છે અહીંયા. નીચેના બળતણોનું ઘન, પ્રવાહી અને વાયુ બળતણમાં વર્ગીકરણ કરો. તો કોલસો, કેરોસીન, કુદરતી વાયુ, લાકડું, બાયોગેસ, ડીઝલ, પેટ્રોલ, છાણા. ઘન બળતણમાં લાકડું, કોલસો, છાણા. પ્રવાહી બળતણમાં કેરોસીન, ડીઝલ, પેટ્રોલ અને વાયુ બળતણમાં કુદરતી વાયુ અને બાયોગેસ. નીચે બીજું છે, નીચેનાનું દહનશીલ અને અદહનશીલ પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો દહનશીલ પદાર્થોમાં લાકડું, કાગળ, કેરોસીન, દિવાસળી, કોલસો આવશે અને અદહનશીલ પદાર્થોમાં લોખંડની ખીલી, પથ્થરનો ટુકડો, કાચ આ બધું આવશે. જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બીનો ક્રમ અક્ષર લખો. હવે વિભાગ એમાં લાકડું તો ઈ આવશે, ઘન બળતણ. લોખંડની ખીલી તો ડી ઓપ્શન આવશે, અદહનશીલ. એલપીજી તો એ ઓપ્શન, વાયુ બળતણ. અને પેટ્રોલ તો સી ઓપ્શન, પ્રવાહી બળતણ. બીજું વિભાગ એ ઉત્તર અને વિભાગ બી તો ડીઝલમાં ડી આવશે, 45000. હાઇડ્રોજન તો 1,50,000. એલપીજી તો 55,000 અને સીએનજી તો 50,000 કેલરી મૂલ્ય આપ્યો છે. 12 નંબરનો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. મીણબત્તીની જ્યોતની આકૃતિ દોરી તેના વિભાગો વર્ણવો. તો અહીંયા આકૃતિ દોરી છે. સૌથી બહારનો વિસ્તાર, મધ્યનો વિસ્તાર ને સૌથી અંદરનો વિસ્તાર. તો એની સંપૂર્ણ માહિતી પણ આપી છે. સૌથી અંદરનો વિસ્તાર વાટની આસપાસનો કાળા રંગનો વિસ્તાર, આ વિસ્તારનો કાર્બનના કણો દહન પામ્યા વગરના રહી જવાથી ઠંડો અને કાળો વિસ્તાર છે. તો આ રીતના સંપૂર્ણ મધ્યનો વિસ્તાર અને સૌથી બહારનો વિસ્તાર એની પણ માહિતી આપી છે. એસિડ વર્ષા એટલે શું? તેનાથી થતી અસરો જણાવો. એ પણ સંપૂર્ણ અહીં જવાબ આપ્યો છે, જોઈ લેવો. 3 નંબર, આદર્શ બળતણ આઈડિયલ ફ્યુઅલ એટલે શું? આદર્શ બળતણ કેવા ગુણો ધરાવતું હોવું જોઈએ? એની પણ સંપૂર્ણ માહિતી આપી છે, જોઈ લેવી. પ્રવૃત્તિઓ. દહન માટે હવા જરૂરી છે તે દર્શાવવું. તો એમાં સાધન સામગ્રી, પછી પદ્ધતિ, અવલોકન, નિર્ણય બધું જ અહીંયા લખ્યું છે, જોઈ લેવું.
બીજું છે પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે તે જરૂરી છે તે દર્શાવવું. તો એની પણ સાધન સામગ્રી, પદ્ધતિ, અવલોકન, નિર્ણય બધું જ આપ્યું છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 વિજ્ઞાનમાં પાઠ 4ની સંપૂર્ણ આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.